12 વર્ષ પહેલા પકડાયેલા લાંચિયા મામલતદાર અને તલાટીને સજા. 50,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. આજે આણંદ કોર્ટમાં આ કેસમાં બંને આરોપીઓને સજા ફટકારી. પોલ્ટ્રી ફાર્મની જગ્યા બિનખેતી કરવા માંગી હતી લાંચ. ઉમરેઠના તત્કાલીન મામલતદાર દીપિકા પંચાલ અને તલાટી દીપક પુવારને ફટકારી સજા. પોલ્ટ્રી બિનખેતી કરી આપવા 5 લાખની માંગણી કરી 1.5 લાખના સોદો નક્કી કર્યો હતો. 50,000 પહેલા અને 1 લાખ માટે 2-3 દિવસનો સમય આપ્યો હતો. ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી. એસીબી દ્વારા મામલતદાર કચેરીમાં જ લાંચ લેતા 4 સપ્ટેમ્બર 2012માં બંનેને ઝડપી પાડ્યા હતા. ન્યાયાધીશે 24 દસ્તાવેજી પુરાવા અને 7 સાક્ષી સરકારી વકીલ NP મહેડાની દલીલ ગ્રાહ્ય રાખી બંનેને લાંચ કેસમાં દોષિત જાહેર કર્યા. મામલતદાર દીપિકાબહેન અમૃતલાલ પંચાલને 3 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ભરવાની સજા ફટકારવામાં આવી. તલાટી દીપક કુમાર રણજીતસિંહ પુવારને 1 વર્ષની સખત કેદ અને 2,000 દંડ ભરવાની સજા ફટકારી. રિપોર્ટર અલ્પાબેન પટેલ.